સુરત શહેરના લક્ષ્મણનગર વિસ્તારમાં આવેલા મેડમ મોલ ખાતે નવનીતભાઈ દુધાત દ્વારા રામનવમીના પાવન અવસર પર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો જોડાયા। નવનીતભાઈ દુધાત છેલ્લા 7 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહીને સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય કરી રહ્યા છે। તેઓ ગંગા સ્વરૂપ બહેનોને નિયમિત રીતે કીટનું વિતરણ કરે છે તેમજ ગૌશાળાઓમાં દાન આપતા રહ્યા છે। તે ઉપરાંત ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે હંમેશા આગળ રહેતા નવનીતભાઈ દુધાત મૂંગા પશુ પક્ષીઓ માટે પણ ગરમીના દિવસોમાં પાણીના કુંડાઓ મુકાવે છે। વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણ પ્રત્યેની તેમની લાગણી પણ સ્પષ્ટ જોવા મળે છે। નવનીતભાઈ દુધાત નામ છે મારું અને લક્ષ્મણનગરની અંદર અમારે સેવાનું કાર્યક્રમનું અત્યારે બુંદી ગાંઠિયા અને રામનવમી નિમિત્તે આપણે વિતરણ ચાલુ છે। આપણે આ રોજ આ બધું આ ટાઈપનું સેવાનું કાર્યક્રમ તો આપણો રોજે બરોજ ચાલુ જ રહે છે, પણ તમે બધા ન્યૂઝ ચેનલવાળાએ અમારી આ નોંધ લીધી એ માટે તમામ ન્યૂઝ ચેનલ અને પ્રેક્ષકોનો અને તમામ દર્શક મિત્રોનો અમને જે ચાહવાવાળા જેટલા પણ અમારા કસ્ટમર મિત્રો તથા અમારે જેટલું પણ સુરતનું અથવા તો સુરતની બહારનું જેટલું આઉટ કન્ટ્રીનું પણ જેટલું પબ્લિક છે એ બધાનો દિલથી આભાર અને ધન્યવાદ। બસ આવીને આવી રીતે અમારો સાથ અને સહકાર આપતા રહેજો, બસ આવો સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને અમે તમને છે ને ભવિષ્યની અંદર પણ આવી સેવાઓના કાર્યો અમારા અવિરતપણે ચાલતા રહે। નવનીતભાઈ, આ રીતનું કાર્યક્રમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ શું? લોકોને આપણા પાસે ભગવાને આપણને આપ્યું છે તો ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણને દેવાવાળા બનાવ્યા છે, તો લોકોને જનતાને આપણે જેટલી સેવા આપી જેટલું દઈ એટલું આપણા માટે ભગવાન રાજી થાય, પબ્લિક રાજી થાય અને લોકોનો ભાવ અને પ્રેમ અમને આવો જ અવિરતપણે મળતો રહે, એ જ અમારો મેન ઉદ્દેશ્ય અને હેતુ છે ને લોકોની સેવા કરવો અમારો ધર્મ છે। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।